हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો એકદમ ક્રિસ્પી એન્ડ એકદમ સરસ એવો કરારો નાસ્તો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ અને ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે। ફક્ત ને ફક્ત 15થી 20 મિનિટમાં આ નાસ્તો તમે બનાવીને રેડી કરી શકો છો। તો મેં બટેટા અને વટાણાને આપણે બોઇલ કરીને લીધા છે। 2 ચમચા જેટલા આપણે ચોખાનો લોટ અને 1 કપ બ્રેડ ક્રમ્સ લીધા છે અને 1 વાટકી પૌવા લીધા છે। આપણે જે નોર્મલ પૌવા વાપરીએ છીએ તે જ લીધા છે। હવે આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેરવાના છીએ। તો ડુંગળી, કોથમીર, આદુને છીણીને લીધું છે, થોડું ગાજર સમારી લીધું છે, કેપ્સિકમ, લીલું લસણ આપણે બધું જ વેજીટેબલ્સ કટ કરીને લઈ લીધા છે। હવે આપણે પૌવાને આપણે પલાળી લઈશું અને એકદમ સરસ રીતે 3થી 4 પાણીએ ધોઈ અને તેને આ રીતે ધોઈ લેવાના છે અને આપણે તેને 1 વાટકી પાણી ઉમેરી અને તેને પલાળવા મૂકી દઈશું સાઈડમાં। હવે આપણે 1 વાટકીમાં આપણે 2 ચમચી જેટલો મેદો લીધો છે। આપણે તેને એકદમ સરસ રીતે પાણી ઉમેરી સ્લરીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો સ્લરી આપણી બનાવીને રેડી કરી લીધી છે। હવે આપણા પૌવા પણ એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો પાણી નિતારી લઈશું અને એક મોટા બાઉલમાં આપણે પૌવાને કાઢી લઈશું। તો એકદમ સોફ્ટ એવા થઈ જાય પૌવા તે રીતે આપણે પલાળવાના છે। હવે આપણે 2 મોટા બટેટા અને વટાણાને આપણે બોઇલ કરીને લીધા હતા તે એડ કરી દઈશું અને આપણે જે વેજીટેબલ્સ લીધા હતા કટ કરીને તે એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તીખાશ પ્રમાણે તમારે એડ કરવાનું। ત્યારબાદ 1 મોટી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને અડધું લીંબુનો રસ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી લઈશું। હવે આપણે ચોખાનો લોટ લીધો હતો બાઇન્ડિંગ માટે તે એડ કરીશું। તો 2 મોટી ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે। હવે આપણે બધું મિક્સ કરી અને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે હાથને તેલવાળા કરી લઈશું અને થોડું મિશ્રણ હાથમાં લઈશું અને એકદમ સરસ રીતે ગોલ શેપ આપી અને આ રીતે ટિક્કી વાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ટિક્કી વાળીને કમ્પ્લીટ કરી લીધી છે। તો આપણે બધી ટિક્કીને રેડી કરી લઈશું। હવે આપણે જે બ્રેડ ક્રમ્સ લીધા હતા અને સ્લરી લીધી હતી તેમાં આપણે ટિક્કીને સ્લરીમાં ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્સ આ રીતે ઉપરથી છાંટી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે। તો બાજુમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે આપણે તેમાં ટિક્કીઓ ઉમેરી દઈશું। તો આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે ટિક્કીઓને તમારે આ રીતે ફ્રાય કરી લેવાની છે। તો અલટ પલટ કરતા રહીશું અને ટિક્કીઓને આ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે। ખૂબ ઓછા તેલમાં આ નાસ્તો બનીને રેડી થાય છે અને ખૂબ ઓછા સમયમાં અને ફટાફટ આ નાસ્તો બની જાય છે। તો ખૂબ ટેસ્ટી એવો ચા નાસ્તા સાથે ખૂબ ટેસ્ટી એવો લાગે છે, ચટપટો આ નાસ્તો એકદમ ક્રિસ્પી કરારો। તો આપણે બધી ટિક્કીઓ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે તેને કાઢી લઈશું અને બીજી ટિક્કીઓને પણ રેડી કરી લઈશું। તો ચાલો ફટાફટ આપણે ટિક્કીઓને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો આ ટિક્કીઓને તમે ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ટિક્કી બનીને રેડી થઈ છે। તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ। તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે આપણી આ ટિક્કી કેવી છે, અંદરથી કેવી બની છે અને ઉપરથી એકદમ કરારી ક્રિસ્પી આ ટિક્કી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી તૂટી પણ જાય છે। તો ખૂબ ઓછા સમયમાં બનતી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ। તો
આ ચટપટો નાસ્તો આજનો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.